શું મિત્રો તમે પણ તમારા ઘરે એકદમ ફ્રીમાં શાકભાજી ઉગાડવા માંગો છો તો તમે અમારો વિડીયો પૂરો જરૂર જોજો। અમે એકદમ ઘરે નેચરલ રીતે એકદમ 100% ઓર્ગેનિક શાકભાજી ઉગાડવી એ પણ અમારા ઘરે। તો અમે પણ જે રીતના ઉગાડવી છીએ તેવી રીતના તમે પણ તમારા ઘરે ટેરિસ ઉપર કે ધાબા ઉપર ઉગાડી શકો છો, એ પણ ઝીરો બજેટમાં 100% ઓર્ગેનિક। બસ તમારે થોડીક મહેનત કરવાની રહેશે। તો કેવી રીતના અમે ઉગાડવી છીએ તેની સંપૂર્ણ માહિતી અમે આપતા રહીશું। નમસ્કાર મિત્રો, હું છું BM રૂજાસરા। સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો આજે આપણે આ ટમેટીની ટ્રે છે જેને આપણે રીપ્લાન્ટ કરશું, એટલે કે અલગ જગ્યાએ આને ઉગાડવાની છે। તો મિત્રો આમાં ગ્રો બેગમાં અમે આજે એક ટમેટી ઉગાડશું અહીંયા, જેના માટે સૌથી પહેલાં ખાડો કરી લેવાનો છે। અને તમે માટી પણ જોઈ લો, એકદમ સરસ મજાની છે। અને જેને અમે સૌથી પહેલાં તો જોઈ લો આ ટમેટી લઈ લઈશું અહીંથી। ઘણા એવા ઊંડા મૂળિયા હોઈ ગયા છે, જોઈ લો। આ જીવામૃત આપવાથી જે છોડના સફેદ મૂળ હોય એનો વિકાસ થાય જોરદાર। તો અમે સાદા પાણી સાથે સાથે જીવામૃત પણ આપી રહ્યા છીએ દરેક છોડમાં। તો અત્યારે આપણે આમાં ટમેટી ઉગાડવી, તમે પણ તમારા ઘરે આવી રીતના ટ્રાય કરજો। આવી નાની એવી પ્લાસ્ટિકની બેગ હોય, ડોલ હોય નકામી, તેમાં ઉગાડી શકાય બધી જ વસ્તુ। જોઈ લો અમારે અહીંયા એલોવેરાનો પ્લાન્ટ છે, રીંગણી છે, સામે પણ 2-3 રીંગણી છે, બાકી તરબૂચ, ટેટી, આ પપૈયાને બધું જ ઉગાડેલું છે જે તમે જોઈ રહ્યા છો। આ એક વખત સક્સેસફુલી રીપ્લાન્ટ થઈ જાય છે એટલે ત્યાર પછી અમે આ બધાને જ દરેક અલગ અલગ જગ્યાએ ઉગાડી દઈશું। મિત્રો તમે પણ ઘરે બેઠા કારેલા ઉગાડી શકો છો। કેવી રીતના એ અમે કાલથી ઉગાડવાના છીએ। તો અમે બિયારણ પણ લાવ્યા છીએ હાઇબ્રિડ, જે થોડા દિવસમાં આને ઉગતા બહુ વાર લાગે એટલા માટે અમે આને આજે 24 કલાક માટે પાણીમાં પલાળવાના છીએ। અને ત્યાર પછી 24 કલાક પછી એટલે કે કાલે અથવા પરમ દિવસથી ટ્રેમાં ઉગાડશું। અને ત્યાર પછી અમે જે આગળ પદ્ધતિથી ખેતી કરવી તે તમને બતાવતા જઈશું, એ પણ તમારા ઘરે જ। તો આવું પાઉચ રહ્યું માર્કેટમાં ખાલી 35-30 રૂપિયામાં મળે છે। તો તમે પણ 30 રૂપિયાનો ખર્ચો કરી અને ઘરે જ કારેલી ઉગાડી શકો છો। અને બી કેવા હોય છે ને તે પણ હું તમને બતાવું। તો આ એક કંપનીનું બિયારણ છે કારેલાનું, જે હું તમને બતાવું। અને કેટલા બી નીકળે ને 30 રૂપિયામાં એ પણ બતાવું। જોઈ લો, એક બી તો એમાં પણ ફેલ નીકળ્યું છે અને કુલ 5-6 બી નીકળ્યા છે। જોઈ લો, ખાલી નોર્મલ આટલા જ 2 2 4 5 6 7 8 9 બી નીકળ્યા છે 30 રૂપિયામાં। તો ઘણા બધા મોંઘા કહેવાય। તો આને આપણે 24 કલાક માટે પાણીમાં પલાળવા માટે નાખી દઈશું। તો અમારી પાસે આ બોટલ છે પાણીની ભરેલી, એમાં એક પછી એક બી નાખી દેવી, જેથી કરીને ઝડપથી ઉગી શકે એટલા માટે અમે પલાળવી। જોઈ લો, ત્યાર પછી આને ઢાંકણું બંધ કરી દઈશું અને 24 કલાક એટલે કે આવતીકાલે અમે આને જમીનમાં વાવી દઈશું। જોઈ લો, અહીંયા કાંઈ રાખી દઈશું છાંયા બીને।